टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું આપની સાથે ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરી એક મહત્વની ખબરથી, અને જે છે હાલ અમદાવાદમાં દાદાનું બુલડોઝર ઠેર ઠેર ફરી રહ્યું છે। ગુનેગારોના ગેરકાયદે ઘર જે છે તે જમીન દોસ્ત કરવામાં આવી રહ્યા છે। સાબરમતી વિસ્તારમાં દબાણો હટાવવામાં આવ્યા। ગુનેગારોએ કરેલા દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। અહીં 7 જેટલા ગેરકાયદે ઘર તોડી પાડવામાં આવ્યા છે। પોલીસને સાથે રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ કાર્યવાહી કરી રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણો હટાવવાની કામગીરી યથાવત છે। વસ્ત્રાલ વિસ્તારમાં જે રીતે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો અને ત્યારબાદ ગુજરાત પોલીસ એક્શનમાં આવી હતી, અને ખાસ કરીને અલગ અલગ વિસ્તારોમાં જે ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા લોકો છે તેમની ગેરકાયદેસર મિલકતો ઉપર છે તે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી હતી। જેમણે પણ ગેરકાયદેસર વીજ જોડાણ કર્યા છે તેમના કનેક્શનો કાપવાની કાર્યવાહી હાથ ધરી હતી, જેના અનુસંધાને ઝોન 2 વિસ્તાર અને તેમાં પણ સાબરમતીનો છારાનગર વિસ્તાર છે કે જે આ વિસ્તાર અચેર વિસ્તાર છારાનગર વિસ્તાર છે કે જે અલગ અલગ 7 જેટલા એવા ગુનેગારો છે કે તેમણે ગેરકાયદેસર રીતે પોતાના મકાન બાંધકામ કર્યા હોય અને તેવા જે તમામ ઉપર છે આ જે બુલડોઝર છે તે ચલાવવામાં આવી રહ્યું છે। જે રીતે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અહીં ખૂબ મોટી સંખ્યામાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે છે આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। વીજ કનેક્શન છે તે કાપવામાં આવી રહ્યું છે। ડીસીપી ઝોન 2 આપણી સાથે છે। સર, શું કહેશો જે રીતના કાર્યવાહી કરવામાં આવી રહી છે? કઈ પ્રકારની કાર્યવાહી, કેટલા મકાન છે અને કઈ રીતની કાર્યવાહી? આપણા વિસ્તારના ઝોન 2 વિસ્તારના ટોટલ 130 જેવા અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવવામાં આવેલું હતું, અને તેમની કોઈ એવી પ્રોપર્ટી કે જે ઇલીગલી ઊભી થઈ હોય, એવી કોઈ પ્રોપર્ટી કે જેને કારણે ગેરકાયદેસર દબાણ થયેલા હોય, એટલે મ્યુનિસિપાલિટી સાથે ટાઈઅપ કરી અને જે કાર્યવાહી કરવાની છે આપની સામે જ છે અને થઈ રહી છે। ટોટલ અમારા સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારના 7 એવા ઈસમો કે જે બુટલેગર શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલા છે તેમના વિરુદ્ધમાં હાલ આ કાર્યવાહી ચાલી રહી છે। બિલકુલ, ફરીથી દ્રશ્યો બતાવવા માગીશ કે જે રીતે 7 જેટલા મકાનો છે તેમનું ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્પોરેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે, અને અલગ અલગ જે જગ્યાઓ પર આ પ્રમાણે 7 મકાનો છે તેની જે તે તોડી પાડવાની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। કેમેરા પર્સન ચિરાગ રાવલ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।